हेलो एवरीबॉडी। लास्ट लेक्चर ની અંદર આપણે વિદ્યુતભારનું જે પ્રેરણ છે એ વિદ્યુતભારના પ્રેરણ પર આધારિત આપણે દાખલાઓની ચર્ચાઓ કરેલી। સાથે સાથે જો એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જો ઇલેક્ટ્રોન જો ટ્રાન્સફર થતા હોય તો એને લાગતો સમય કેટલો એના પર આધારિત પણ આપણે દાખલાઓની ચર્ચા કરેલી છે। અત્યારે આપણે ઇલેક્ટ્રિક ચાર્જ એટલે કે વિદ્યુત ભાર પર આધારિત થિયરી અને દાખલાની ચર્ચાઓ કરી રહ્યા છીએ। હવે આજે પણ આપણે અમુક દાખલાઓની ચર્ચાઓ કરીશું। ક્વોન્ટાઇઝેશન પર આધારિત દાખલો છે અને વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ પર આધારિત દાખલાની પણ સાથે સાથે ચર્ચાઓ કરીએ। તો ઉદાહરણનો 1.3 દાખલો જોઈએ। એક પ્યાલામાં પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભારો હશે? એક પ્યાલા ભરીને જો પાણી હોય અને એ પાણીની અંદર કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુત ભાર હોય એ આપણે શોધવાનું છે। અહીં ધારી લઈએ, ધારો કે પ્યાલા પાણીનું દળ 250 ગ્રામ અને પાણીનો અણુભાર જો 18 છે તો નોંધ અહીં 250 ગ્રામ પાણી ભરેલા પ્યાલામાં હોવું જોઈએ। એટલે જે પ્યાલો છે એ પ્યાલાની અંદર 250 ગ્રામ પાણી છે એવું અહીં ધારવા માટે કીધેલું છે। માટે દળ આપેલું છે એટલે આપણે જો લખીએ ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો। ઉદાહરણ નંબર 1.3 અહીં આપણને પાણીનું દળ આપેલું છે। M is equal to 250 ગ્રામ આપેલું છે। પાણીનો અણુભાર આપેલો છે એ 18 ગ્રામ પર મોલ કહેવાશે અને આ જે 250 ગ્રામ જેટલું જે પાણી છે એમાં કેટલો ધન અને કેટલો ઋણ વિદ્યુત ભાર છે તે આપણે શોધવાનું છે। તો સૌપ્રથમ અહીં તમે જોઈ શકો છો પાણીનો જે અણુભાર છે એ 18 ગ્રામ પર મોલ છે। એનો મતલબ એમ થયો કે 1 મોલની અંદર આ પાણીનું જે દળ છે એ 18 ગ્રામ જેટલું હોય। પણ આપણે એ પણ જાણીએ છીએ કે 1 મોલ જો હોય કોઈ પણ જે પાણીનો જથ્થો જે છે તો એ પાણીનો જે જથ્થો છે એમાં રહેલા અણુઓની જે સંખ્યા છે એ એવોગેડ્રો અંક જેટલા હોય, એટલે કે 6.023 × 1023 જેટલું હોય। તો અહીં આપણે એવોગેડ્રો અંક પણ લખી શકાય। એવોગેડ્રો અંક એને આપણે NA વડે દર્શાવીએ છીએ is equal to 6.023 × 1023 થશે। આટલા મોલ ઇન્વર્સ કહેવાય કારણ કે પર મોલ હોય છે એટલે। તો હવે અહીં આપણે જોઈએ 1 મોલમાં રહેલા અણુઓની સંખ્યા એવોગેડ્રો અંક એટલે 6.023 × 1023 જેટલી હશે। હવે અણુભાર આપેલો છે, પાણીનો અણુભાર 18 ગ્રામ પર મોલ છે। એનો અર્થ એમ થયો કે અહીં 18 ગ્રામ પાણીમાં અણુઓની જે સંખ્યા છે એ અણુઓની સંખ્યા બરાબર જેટલી 1 મોલમાં હોય, એટલે કે 1 મોલમાં રહેલી હોય એટલી એટલે કે એવોગેડ્રો
અંક જેટલી હશે સો અહીં લખાશે 6.023 into 10⁻23 જેટલી હશે. માટે અહીં 250 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા લખીએ તો એને n વડે દર્શાવીએ. સો is equal to 6.023 into 10⁻23 divided by 250 અને અહીં into 250 અને divided by 18 થશે. ફરી એકવાર જોઈ લઈએ. અહીં 6.023 into 10⁻23 into અહીં 250 અને divided by 18 થશે. કેલ્ક્યુલેટ કરી દઈએ. તો 6.023 into 250 અને divided by 18 so is equal to અહીં 83.65277. ફરી એકવાર કેલ્ક્યુલેટ કરી દઈશું. 6.023 into 250 અને divided by 18 so 83.65277 7 means 8 હશે. તો આ આંકડાઓ જે છે એ બે વખત કેલ્ક્યુલેટ કરવાનો મતલબ એક જ થાય કે આપણે અહીં એકદમ શોર્ટ થઈ જઈશું, રાઈટ. ઇન્ટુ અહીં 10⁻23 સો n is equal to આટલા અણુઓની સંખ્યા આપણને મળે છે. હવે પાણી આપેલ છે માટે પાણીના એક અણુમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન નો પરમાણુ હોય છે. અહીં જો પાણીના એક અણુની વાત કરીએ તો આપણે આ રીતે લખી શકીએ H2O. સો હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો 1 પરમાણુ હોય છે. હવે આપણે કહી શકીએ કે જો પાણીનો એક અણુ હશે તો એમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે. દાખલા તરીકે આપણે હાઇડ્રોજન લઈએ તો હાઇડ્રોજનમાં જો આપણે કહીએ તો પ્રોટોનની સંખ્યા અને 2 હાઇડ્રોજન હશે તો 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન હશે. એ જ રીતે ઓક્સિજનનો એક પરમાણુ હશે તો એની અંદર પ્રોટોનની સંખ્યા 8 અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 8 હશે. કારણ કે પરમાણુ એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે માટે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની જે સંખ્યા હોય એ એક સરખી હોય છે. તો આ રીતે આપણે અહીં કહી શકાય કે જો ધારો કે અહીં આપણે લખવું હોય તો લખી શકાશે કે પાણીના એક અણુમાં જો પ્રોટોનની સંખ્યા જો કહીએ તો પાણીના એક અણુમાં પ્રોટોનની સંખ્યા બરાબર પણ 10 હશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ અહીં 10 હશે. એટલે પ્રોટોનની સંખ્યા 10, અહીં હાઇડ્રોજનના 2 પ્રોટોન, ઓક્સિજનના 8 ને 10 થયા. અહીં હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન અને ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન અને એટલા માટે 10 ઇલેક્ટ્રોન થયા. માટે આપણી પાસે તો અહીં 250 ગ્રામ પાણીની અંદર અણુઓની સંખ્યા તો n જેટલી છે.
માટે જો એક અણુની અંદર જો પ્રોટોનની સંખ્યા જો 10 જેટલી હશે તો એનો મતલબ એમ થયો કે પાણીના એક અણુમાં પ્રોટોન n જેટલા અણુની જો વાતો કરીએ તો એની અંદર પ્રોટોનની સંખ્યા n × 10 જેટલી થશે. માટે અહીં લખી શકીએ n પાણીના n અણુમાં પ્રોટોનની સંખ્યા is equal to 10n અને ઇલેક્ટ્રોનની સંખ્યા is equal to 10n થશે. આપણે અહીં 250 ગ્રામ પાણીની અંદર રહેલા ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર જે છે એ કેટલો છે એ શોધવાનો છે. બંનેમાં સરખા જ રહેશે. તો અહીં હવે પ્રોટોનની સંખ્યા તો મળી ગઈ, n જેટલા અણુની અંદર પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા તો મળી જશે. હવે પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય, આપણે જાણીએ છીએ કે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એ ઋણ વિદ્યુતભાર છે અને પ્રોટોનનો વિદ્યુતભાર ધન વિદ્યુતભાર છે. પરંતુ બંનેના જે મૂલ્યો જે છે એ બંને એક સરખા છે. E is equal to 1.6 into 10⁻⁹ કુલમ જેટલું હોય. માટે અહીં આપણે કહી શકાશે કે પ્રોટોનની સંખ્યા જો 10n જેટલી હોય માટે અહીં આપણે લખીશું 250 ગ્રામ પાણીમાં રહેલો ધન વિદ્યુતભાર એને આપણે કેપિટલ Q is equal to લખીએ તો 10n જેટલો છે, એટલે કે n ની સંખ્યા 10n જેટલી અને વિદ્યુતભાર કહીએ તો અહીં E જેટલો કહેવાશે. અહીં આપણે લખીએ E is equal to 1.6 into 10⁻⁹ કુલમ. જો પ્રોટોન હશે તો પ્લસ અને ઇલેક્ટ્રોન હોય તો માઇનસ હશે. તો એ જ રીતે અહીં આપણે લખી દઈશું કે 10 into આપણે એ મળે છે અહીં n is equal to 83.65278 into 10⁻23 અને into અહીં 1.6 into 10⁻⁹ આટલા કુલમ હશે. તો અહીં જોઈ શકાય છે 10⁻24 ગણી લઈએ, આ 10⁻1 કહેવાશે, આ 10⁻24 થયા. એમાંથી 10⁻⁻⁹ બાદ કરીએ તો અહીં +5 થશે 24 અને આ બે ગુણાકાર કરીએ તો 83.65278 into 1.6. So અહીં 133.844. So અહીં બે પ્લસ લઈએ તો આ તરફ આપણે દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડીએ 1.33844 લખી દઈએ તો into 10⁻2 અને 10⁻5, so 10⁻7 કુલમ જેટલો થશે. So Q is equal to આટલા કુલમ થયા. હવે આપણે જો કહીએ તો આ જ પોઈન્ટ ઉપર આધારિત વાત કરીએ તો અહીં ધન વિદ્યુતભાર આપણે શોધેલો છે. તો આપણે જાણીએ છીએ કે એટલો જ અહીં ઋણ વિદ્યુતભાર પણ હશે, કારણ કે જેટલા પ્રોટોનની સંખ્યા છે એટલી જ ઇલેક્ટ્રોનની પણ અહીં સંખ્યા છે. માટે અહીં લખીશું હવે 250 ગ્રામ પાણીમાં રહેલો ઋણ
ઋણ વિદ્યુતભાર કહીએ તો એને આપણે q ડેશ એનો ઇઝ ઇક્વલ ટુ અહીં માઇનસ 1.33844 into 10⁻⁷ તો આ રીતે આપણે અહીં 250 ગ્રામ પાણીમાં રહેલા ધન વીજભાર 1.33844 into 10⁻⁷ કુલમ અને ઋણ વીજભાર પણ એટલો જ હશે q ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1.33844 into 10⁻⁷ કુલમ જેટલો મેળવી શકાય. તમે આ દાખલાની અંદર જ્યાં 250 ગ્રામ આપેલું છે એની જગ્યાએ 100 ગ્રામ જેટલું પાણી લઈએ તો એમાં રહેલા ધન વીજભારોની સંખ્યા શોધવાની અને ઋણ વીજભારોની સંખ્યા શોધી એનો વીજભાર કેટલો છે એ તમારે શોધવાનું છે. એ તમારા માટે હોમવર્ક છે. હવે સ્વાધ્યાયનો 1.4 દાખલાની આપણે શરૂઆત કરીએ. એમાં પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટાઇઝ થયેલો છે એ કથનનો અર્થ સમજાવો. બી સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વીજભારો સાથે કામ કરતી વખતે આપણે વીજભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ? તો આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનની આપણે થિયરીની અંદર ચર્ચાઓ થોડી કરી છે અને એ જ વાત આપણે ફરીથી એકવાર અહીં આ દાખલાની અંદર પણ કરવાની છે. અહીં આ દાખલામાં જો કોઈ પદાર્થ એનો પરનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર ક્વોન્ટાઇઝ થયેલો છે, એ ક્વોન્ટાઇઝ થયેલો એમ ક્યારે કહી શકાય એ કથનને આપણે સમજાવીએ. આપણે જોયું કે વિદ્યુતભારનું જે ક્વોન્ટમીકરણ છે એ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનો મતલબ એવો થાય કે કુદરતમાં મળી આવતા કોઈ પણ વિદ્યુતભારો હોય એ કોઈ પણ વિદ્યુતભારનું જે મૂલ્ય છે એ મૂલ્ય કોઈ એક મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણકમાં જ હોય છે અને જો પૂર્ણ ગુણક અથવા તો પૂર્ણાંકમાં જ હોય તો એને આપણે વીજભારનું ક્વોન્ટમીકરણ કહીએ. દાખલા તરીકે જો ધારો કે વિદ્યુતભાર લખીએ તો વિદ્યુતભાર કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ E લખી શકાય, જ્યાં Q એ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર છે, N એ વિદ્યુતભારની સંખ્યા છે એટલે કે કેટલા અંદર ઇલેક્ટ્રોન્સ છે અથવા તો પ્રોટોન્સ છે. અહીં આપણે જો કહીએ તો E એટલે આપણે ઇલેક્ટ્રોનનો મૂળભૂત વિદ્યુતભાર જેને કહીશું. અને આ જે મૂળભૂત વિદ્યુતભાર છે એ મૂળભૂત વિદ્યુતભાર તરીકે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઇલેક્ટ્રોન અને લઈએ છીએ. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ને આપણે મૂળભૂત વિદ્યુતભાર તરીકે લઈએ છીએ. આપણે પ્રોટોનની પણ વાત કરી શકાય કારણ કે પ્રોટોનનો પણ વિદ્યુતભાર E જેટલો જ હોય છે. તો આ રીતે આપણે અહીં જે પદાર્થ પરનો વિદ્યુતભાર છે એને આપણે સમજાવી શકીએ. એ ક્વોન્ટાઇઝ થયેલો છે એવી રીતે વાતો કરી શકાય. એનો મતલબ એમ થયો કે પદાર્થ પરનો જે કુલ વિદ્યુતભાર છે એ હંમેશા એ આ E ના ગુણાંકમાં જ હોય એ રીતે આપણે કહી શકાય. પરંતુ ક્વેશ્ચન નંબર જે બી છે એ બીમાં આપણે કહી શકાય કે જ્યારે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ ઉપર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વીજભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકાય? તો જ્યારે સૂક્ષ્મ સ્તરે હશે ત્યારે આપણે જાણીએ છીએ કે આ જે વિદ્યુતભારનું મૂલ્ય જે છે એ E ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ જેટલું હોય.
એનો મતલબ કે જ્યારે સૂક્ષ્મ સ્તરે હશે ત્યારે તો આપણે વીજભારનું જે ક્વોન્ટમીકરણ છે એને આપણે ધ્યાનમાં રાખીએ છીએ, કારણ કે એ ઈના પૂર્ણાંકમાં હોય એટલે. પરંતુ શું થશે કે જ્યારે એને સ્થૂળ રીતે લેવામાં આવે, જ્યારે સ્થૂળ રીતે એટલે કે જ્યારે મોટા માપક્રમ ઉપર વીજભાર લેવામાં આવે ત્યારે પણ વીજભારનું આ જે વાતોમાં Q એની તો છે જ, પણ આ જે વીજભારનું મૂલ્ય છે તે ઘણું જ મોટું છે. એટલે કે મોટા માપક્રમ પર જ્યારે વીજભારો હોય, એટલે કે મોટા માપક્રમ પર આ જ્યારે વીજભારો હોય ત્યારે આ ઈની કિંમત તો ઘણી જ નાની છે. ઈની કિંમત ઘણી નાની હોય, જે આપણે અહીં લખેલ છે 1.6 × 10⁻⁹ કુલમ જેટલી, અને એનની કિંમત ઘણી જ મોટી હશે. એનની કિંમત ઘણી જ મોટી હોય અને ત્યારે આપણે એમ કહી શકાય કે ત્યારે આ વીજભારનું જે ક્વોન્ટમીકરણ છે એ વીજભારનું ક્વોન્ટમીકરણને અવગણી શકાય. અને ત્યારે એ જે વીજભાર છે, ધારો કે આ જે વીજભાર છે એ વીજભાર સતત તરીકે આપણે કહી શકાય વર્તે છે. એટલે અહીં આપણે જો કહેવું હોય તો એમ કહી શકાય કે સૂક્ષ્મ સ્તરે આપણે વીજભારનું ક્વોન્ટમીકરણ છે એને અવગણી શકતા નથી, પરંતુ જ્યારે સ્થૂળ મેક્રોસ્કોપિક જેને કહીએ તો મેક્રોસ્કોપિક જ્યારે વર્ણન થતું હોય ત્યારે આપણે એને અવગણી શકાય. કારણ કે જ્યારે મોટા મૂલ્યના વીજભાર સાથે આપણે કામ કરતા હોઈએ ત્યારે જે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઘણો જ નાનો હોય છે, અને એ ઘણો જ નાનો હોય અને એની સંખ્યા મોટી હોય. એક ઉદાહરણ તરીકે લઈએ તો ધારો કે આપણે જો વિચારીએ તો અહીં 1 માઇક્રોકુલમ બી વિચારી શકાય. 1 માઇક્રોકુલમ ઇઝ ઇક્વલ ટુ આપણે Q ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ તો અહીં 10⁻⁶ કુલમ જેટલું થશે. Q ઇઝ ઇક્વલ ટુ આટલા કુલમ જેટલું થશે. પણ જો ધારો કે આપણે અહીં આ જો આપણે વાત કરીએ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે E લીધો છે એ 10⁻⁹ ના રેન્જમાં છે, તો આ બે વીજભારો વચ્ચે તમે જોઈ શકો છો કે 10⁻13 ગણો અહીં વધુ છે. જ્યારે આપણે લખીએ કે આના કરતાં કેટલા ગણો છે તો અહીં આપણે લખી શકાય સરખામણી જ્યારે બી કરવાની હોય તો Q/E લખી દો, તો એનો મતલબ આ 10⁻² is approximately equal to 10⁻⁻6 છે, અને અહીં જો આપણે લખીએ તો 10⁻⁻19 ની રેન્જ છે, એનો ક્રમ છે, માટે Q/E is equal to લખીએ તો 10⁻⁻6 into 10⁻, અહીં +19 થશે. so is approximately equal to આપણે જો કહીએ તો 10⁻13 થયા. so Q is equal to 10⁻13 E જેટલું થશે. એનો મતલબ કે આ એટલો બધો નાનો છે કે આ જે મૂલ્ય જે છે એની સરખામણીમાં આ 10⁻13 ગણો વધારે છે. 10⁻13 ગણો જેટલો આ વધુ છે, અને એટલા માટે આપણે એને એક સતત વિતરણ તરીકે લઈ શકાય, સતત તરીકે લઈ શકાય. અને તેવી પરિસ્થિતિની અંદર આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર આપણે અહીં કહી શકાય કે જે વીજભારનું ક્વોન્ટમીકરણ છે એ વીજભારના ક્વોન્ટમીકરણને આપણે અવગણી શકીએ છીએ. તો આ રીતે આપણે જે પહેલો ક્વેશ્ચન એ હતો કે પદાર્થ પરના વીજભાર ક્વોન્ટાઇઝ છે એ કેવી રીતે કહી શકાય એની પણ આપણે ચર્ચા કરી, અને સ્થૂળ એટલે કે મોટા માપક્રમના વીજભારો ઉપર શા માટે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનો નિયમ અથવા તો ક્વોન્ટમીકરણને અવગણી શકાય છે તેની પણ આપણે એક ઉદાહરણ દ્વારા આ ચર્ચા કરી છે. હવે સ્વાધ્યાયના 1.5માં દાખલાની ચર્ચા કરીશું. જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખાડે છે.
આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે, તો વીજભાર સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો. અહીં આપણે જ્યારે વીજભારના સંદર્ભમાં ચર્ચાઓ કરેલી ત્યારે આપણે ઘણી બધી વાતો આપણે રેશમના જે કાપડ છે એની વાતો કરેલી, અને રેશમના કાપડ અને કાચના સળિયાને ઘસવાની વાતોમાં આપણે જાણીએ છીએ કે જો રેશમના કાપડ ઉપર જો ધારો કે કાચનો જો સળિયો આપણે જો ઘસીએ તો કાચનો જે સળિયો છે એ કાચનો સળિયો એ ધન વીજભારી બનતો હોય છે, અને જે રેશમનો ટુકડો છે એ ઋણ વીજભારી બને છે. તો અત્યારે આપણને વીજભાર સંરક્ષણના નિયમની જ્યારે ચર્ચા કરી ત્યારે આપણે પહેલાં વીજભાર સંરક્ષણનો નિયમને યાદ કરીએ. આપણે જાણીએ છીએ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું કોઈ તંત્ર હોય અને એ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો એ કોઈ પણ પ્રક્રિયામાં જે કુલ વિદ્યુત ભાર છે તે અચળ રહે છે. તો એને આપણે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ કહીશું. દાખલા તરીકે આપણે જો કહીએ કે પ્રારંભમાં જો કહીએ પ્રારંભમાં રેશમના ટુકડા પર એટલે કે રેશમનું જે કાપડ છે તેના ઉપરનો વિદ્યુત ભાર પણ શૂન્ય છે, અને કાચનો જે સળિયો છે એના ઉપરનો વિદ્યુત ભાર પણ શૂન્ય છે. માટે પ્રારંભમાં જે રેશમનું કાપડ અને કાચનો સળિયો થી બનેલ જે તંત્ર છે એ તંત્રનો કુલ વિદ્યુત ભાર એને નામ આપી દો QI = 0 છે. અહીં શરૂઆતમાં જો આપણે કહીએ તો પ્રારંભમાં રેશમનું જે કાપડ છે તે અને કાચનો જે સળિયો છે એનાથી બનેલું જે તંત્ર એનો કુલ વિદ્યુત ભાર અહીં QI = 0 છે. એટલે કે આપણે કાચના સળિયાને રેશમના કાપડ પર ઘસીએ તે પહેલા હવે ધારો કે કાચના સળિયાને રેશમના કાપડ ઉપર ઘસવાની પ્રક્રિયા કરીએ છીએ તો કાચના સળિયાને રેશમના કાપડ પર ઘસ્યા પછી રેશમના કાપડ અને કાચના સળિયાથી બને તંત્રનો કુલ વિદ્યુત ભાર એને આપણે QF નામ આપીશું. હવે શું થશે કે જ્યારે આપણે રેશમના કાપડ ઉપર કાચનો સળિયો ઘસીએ એટલે કાચનો સળિયો એ ધન વીજભારી થશે અને રેશમનું કાપડ જે છે એ ઋણ વીજભારી થશે. એનો અર્થ એવો થયો કે જેટલો કાચનો સળિયો ધન વીજભારી થશે એટલો જ રેશમનો ટુકડો ઋણ વીજભારી થશે. આનો અર્થ પણ એમ કરી શકાય કે કાચના સળિયા ઉપરના જેટલા ઇલેક્ટ્રોન દૂર થાય છે એટલા જ ઇલેક્ટ્રોન રેશમના કાપડ ઉપર જાય છે. આમ પણ આપણે કહી શકીએ. એનો મતલબ એમ થયો કે જેટલું કાપડ ઉપરનું ઋણ વિદ્યુત ભાર છે એટલું જ રેશમના ટુકડા ઉપરનું જેટલું ઋણ વિદ્યુત ભાર છે એટલું જ કાચના સળિયા ઉપરનો ધન વિદ્યુત ભાર છે, અને તેથી જે અંતમાં પણ જે કુલ વિદ્યુત ભાર જે છે એ શૂન્ય થશે. દાખલા તરીકે આપણે કેવું હોય કે એકમાં 5 કુલમ કાચના સળિયા ઉપર +5 કુલમ જેટલો વિદ્યુત ભાર હોય તો રેશમના કાપડ ઉપર -5
કુલમ જેટલો વિદ્યુતભાર હશે અને તેથી પરિણામ ત્યારે પણ શૂન્ય થશે. આમ જે પ્રક્રિયા તો થઈ, અહીં ઘસવાની પ્રક્રિયા થઈ, પરંતુ જે પ્રારંભમાં જે વિદ્યુતભાર હતો તે અને અંતમાં જે વિદ્યુતભાર છે તે આ બંને સમાન છે અને તેથી અચળ રહે છે. એટલે અહીં જો આપણે કહીએ તો અહીં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે વીજભારનું સંરક્ષણ થયું એમ કહેવાશે. એટલે ફરી એકવાર આપણે એમ કહી શકાય કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું જે તંત્ર હોય એમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો એ જે કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો પણ વીજભારનો જે કુલ જથ્થો છે તે અચળ રહે છે, જેને વીજભારનું આપણે સંરક્ષણ કહી શકાય. બીજી એક સાથે સાથે બીજા પણ કિસ્સાઓ લઈ શકાય. દાખલા તરીકે આપણે થિયરીની અંદર વાતો કરેલી છે કે પ્લાસ્ટિકનો સળિયો લઈએ અને એને ફર ઉપર ઘસીએ તો પ્લાસ્ટિકના સળિયા ઉપર પહેલાં તો કોઈ વિદ્યુતભાર નથી, ફર ઉપર પણ કોઈ વિદ્યુતભાર નથી, માટે પ્રારંભમાં કુલ વિદ્યુતભાર શૂન્ય છે. હવે જ્યારે પ્લાસ્ટિકના સળિયાને જો ફર ઉપર આપણે ઘસીએ છીએ ત્યારે પ્લાસ્ટિકનો સળિયો ઋણ વીજભારિત બને છે અને ફર જે છે એ ધન વીજભારિત બને. પણ પ્લાસ્ટિકનો સળિયો જેટલો ઋણ વિદ્યુતભાર ભારિત બને છે એટલો જ જે ફર જે છે તે ધન વિદ્યુતભાર બને છે અને એટલે ઘસ્યા પછી પણ જે કુલ વિદ્યુતભાર છે એટલે કે આપણે QF લખીએ તો એ શૂન્ય થાય. એનો મતલબ કે પ્રારંભમાં પણ શૂન્ય હતું અને અંતમાં પણ એ શૂન્ય જ રહે છે અને એટલા માટે ત્યાં પણ જે વીજભાર છે એનું સંરક્ષણ થયું એમ આપણે કહી શકાય. તો આ રીતે આપણે આ જે સ્વાધ્યાયનો 1.5મો દાખલો છે એને વીજભારના સંરક્ષણના નિયમના સંદર્ભમાં સમજાવી શકાય.